नमस्कार विद्यार्थी मित्रों, बीएससी सेम 5 ना पेपर नंबर CCCH 502 યુનિટ 1 સ્ટીરિયો કેમિસ્ટ્રી ના ભાગ 1 માં કેટલાક અગત્યના MCQ સોલ્વ કરીશું। જેમાં પ્રશ્ન નંબર 1, કયું બંધારણ નીચેના બંધારણથી જુદું પડે છે? અહીં એક નીચે બંધારણ આપ્યું છે જેમાં સાયક્લોહેક્ઝેનના 1 અને 4 સ્થાનમાં મિથાઇલ સમૂહ આપેલા છે અને બંને મિથાઇલ સમૂહો વેજ લાઇનથી દર્શાવેલ છે, એટલે કે બંને મિથાઇલ સમૂહો સમતલની એક જ બાજુએ છે। બીજા અર્થમાં આ બંધારણ એ cis 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું બંધારણ છે। તેના 4 ચેર સ્વરૂપ અહીં દર્શાવેલ છે, તેમાંથી જુદું બંધારણ શોધવાનું છે। cis 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલ મિથાઇલ ગ્રુપ હોય। બંધારણ એમાં એક એક્સિયલ મિથાઇલ સમૂહ અને એક ઇક્વેટોરિયલ મિથાઇલ સમૂહ છે। બંધારણ બીમાં એક ઇક્વેટોરિયલ અને એક એક્સિયલ મિથાઇલ સમૂહ છે। તે જ રીતે બંધારણ ડીમાં એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલ મિથાઇલ સમૂહ છે। એટલે કે બંધારણ A, B અને D એ cis 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના બંધારણ છે। બંધારણ Cમાં બંને મિથાઇલ સમૂહ ઇક્વેટોરિયલ પોઝિશનમાં છે, એટલે કે બંધારણ C એ cis 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું બંધારણ નથી, એટલે કે એ ઉપરોક્ત બંધારણથી જુદું પડે છે। પરિણામે પ્રશ્ન 1નો સાચો જવાબ છે ઓપ્શન C। પ્રશ્ન નંબર 2, કયું બંધારણ નીચેના બંધારણથી જુદું પડે છે? અહીં સાયક્લોહેક્ઝેનના 1,4 પોઝિશનમાં મિથાઇલ સમૂહ આપેલા છે અને એક મિથાઇલ સમૂહ વેજ લાઇનથી, બીજો મિથાઇલ સમૂહ ડેશ લાઇનથી દર્શાવેલ છે। બીજા અર્થમાં એક મિથાઇલ સમૂહ સમતલની ઉપરની બાજુએ અને બીજો મિથાઇલ સમૂહ સમતલની નીચેની બાજુએ છે। બીજા અર્થમાં અહીં 1, 2, 3, 4 એટલે કે આ બંધારણ એ ટ્રાન્સ 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું બંધારણ છે। ટ્રાન્સ 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં બંને મિથાઇલ સમૂહો એક્સિયલ પોઝિશનમાં અથવા બંને મિથાઇલ સમૂહો ઇક્વેટોરિયલ પોઝિશનમાં હોય છે। બંધારણ એમાં એક મિથાઇલ સમૂહ એક્સિયલ અને બીજો મિથાઇલ સમૂહ ઇક્વેટોરિયલ પોઝિશનમાં છે। બંધારણ બીમાં બંને મિથાઇલ સમૂહો ઇક્વેટોરિયલ પોઝિશનમાં। બંધારણ સીમાં બંને મિથાઇલ સમૂહ એક્સિયલ। બંધારણ ડીમાં બંને મિથાઇલ સમૂહ ઇક્વેટોરિયલ છે। એટલે કે બંધારણ બી, સી અને ડી એ ટ્રાન્સ 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના બંધારણ દર્શાવે છે, જ્યારે બંધારણ એમાં એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલ મિથાઇલ સમૂહ છે, એટલે કે તે સિસ બંધારણ દર્શાવે છે। બીજા અર્થમાં બંધારણ એ કોઈ ઉપરોક્ત બંધારણથી જુદું પડે છે। પરિણામે પ્રશ્ન 2નો સાચો જવાબ છે ઓપ્શન A। પ્રશ્ન નંબર 3, નીચે દર્શાવેલા બે સંયોજનો છે। બંને સંયોજનોમાં સાયક્લોહેક્ઝેનના દ્વિવિસ્થાપિત સમઘટકો છે, જેમાં એક વિસ્થાપિત સમૂહ તરીકે મિથાઇલ અને બીજા વિસ્થાપિત સમૂહ તરીકે આઇસોપ્રોપાઇલ ગ્રુપ આપેલ છે। પહેલા સંયોજનમાં બંને સમૂહો ટ્રાન્સપોઝિશનમાં, બીજા સંયોજનમાં બંને સમૂહો સિસ સ્થાનમાં છે, એટલે કે એકમાં બંને સમૂહો એક સમતલની ઉપર અને એક સમતલની નીચે છે, જ્યારે બીજા બંધારણમાં બંને સમૂહો સમતલની નીચેની બાજુએ છે। એટલે કે અહીં બંને સંયોજનોના અણુસૂત્ર સમાન છે અને બંધારણીય સૂત્ર પણ સમાન છે, પરંતુ સમૂહોની અવકાશમાં ગોઠવણી જુદી જુદી છે અને તેના આધારે સિસ અને ટ્રાન્સ સમઘટકો મળે છે। એટલે કે આ બંને સમઘટકો એ અવકાશીય સમઘટકો છે। પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ છે ઓપ્શન A। નીચે દર્શાવેલા બે સંયોજનો છે। અહીં બે ન્યુમેન પ્રોજેક્શન દર્શાવેલ છે। બંધારણ 1માં એટલે કે પહેલા બંધારણમાં ફ્રન્ટ કાર્બન પર 2 મિથાઇલ સમૂહ, જ્યારે બેક કાર્બન ઉપર એક કાર્બન ઉપર 3 હાઇડ્રોજન સમૂહ પરમાણુ આપેલા છે। બીજા બંધારણમાં બેક કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ
અને 2 હાઇડ્રોજન, જ્યારે બેક કાર્બન ઉપર 2 હાઇડ્રોજન અને 1 મિથાઇલ સમૂહ આપેલ છે. 1, 2, 3 અને 4 કાર્બન. બંધારણ 2 માં પણ 1, 2, 3 અને 4 કાર્બન, ટોટલ 2 મિથાઇલ સમૂહ. બંધારણ 1 માં બીજા નંબરના આ કાર્બનને 1 નંબર આપે તો 1, 2 મિથાઇલ પ્રોપેનનું ન્યુમેન પ્રોજેક્શન દર્શાવેલ છે. બંધારણ 2 એ નોર્મલ બ્યુટેનનું ન્યુમેન પ્રોજેક્શન દર્શાવેલ છે. એટલે કે બંને સંયોજનોના અણુસૂત્ર સમાન છે, પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા છે. પરિણામે તે બંને બંધારણીય સમઘટકો છે. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ છે ઓપ્શન ડી, બંધારણીય સમઘટકો. પ્રશ્ન 5, ટ્રાન્સ 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના ચેર સ્વરૂપને સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ટ્રાન્સ 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના 2 ચેર સ્વરૂપ શક્ય છે, જે પૈકી એક ચેર સ્વરૂપમાં બંને મિથાઇલ સમૂહ ઇક્વેટોરિયલ પોઝિશનમાં, જ્યારે બીજા ચેર સ્વરૂપમાં બંને મિથાઇલ સમૂહો એક્સિયલ પોઝિશનમાં છે અને આ બંને સમૂહોનો રિંગ ફ્લિપિંગ દ્વારા એકબીજામાં રૂપાંતર થાય છે. તેમાં ડાય ઇક્વેટોરિયલ મિથાઇલ સમૂહ ધરાવતું સ્વરૂપ એ સૌથી વધુ સ્થાયી સ્વરૂપ છે, એટલે કે વધુ સ્થિરતા ધરાવતું અને ઓછી ઉર્જાવાળું સ્વરૂપ છે. જ્યારે ડાયએક્સિયલ મિથાઇલ સમૂહ ધરાવતું 2 એક્સિયલ મિથાઇલ સમૂહ ધરાવતું સ્વરૂપ એ ઓછું સ્થાયી છે. ઓપ્શન એ 2 ખુરશી સ્વરૂપની શક્તિ સમાન છે તે વાક્ય ખોટું છે, કારણ કે અહીં બંને ચેર સ્વરૂપ અલગ અલગ સ્થિરતા ધરાવે છે. ઓપ્શન બી, વધુ ઉર્જાવાળું ખુરશી સ્વરૂપ એક એક્સિયલ મિથાઇલ સમૂહ અને એક ઇક્વેટોરિયલ મિથાઇલ સમૂહ ધરાવે છે તે વિધાન પણ ખોટું છે, કારણ કે વધુ ઉર્જાવાળું ખુરશી સ્વરૂપ એટલે કે ઓછું સ્થાયી સ્વરૂપ એ બંને એક્સિયલ મિથાઇલ સમૂહ ધરાવે છે. સી, વધુ ઉર્જાવાળું ખુરશી સ્વરૂપ 2 એક્સિયલ મિથાઇલ સમૂહો ધરાવે છે. અહીં વધુ ઉર્જાવાળું એટલે કે ઓછું સ્થાયી સ્વરૂપ 2 એક્સિયલ મિથાઇલ સમૂહ ધરાવે છે, એટલે કે એ વિધાન સાચું છે. ઓપ્શન ડી, ઓછી ઉર્જાવાળું ખુરશી સ્વરૂપ 2 એક્સિયલ મિથાઇલ સમૂહો ધરાવે છે. ઓછી ઉર્જાવાળું એટલે કે વધુ સ્થાયી સ્વરૂપ તે 2 એક્સિયલ મિથાઇલ સમૂહો નહીં, પરંતુ 2 ઇક્વેટોરિયલ મિથાઇલ સમૂહ ધરાવે છે. પરિણામે ઓપ્શન ડીમાં આપેલ વિધાન પણ ખોટું છે, એટલે કે સાચું વિધાન છે ઓપ્શન સી. પરિણામે પ્રશ્ન 5નો સાચો જવાબ થશે ઓપ્શન સી. નંબર 6, મિથાઇલ સાયક્લોહેક્ઝેનના એક્સિયલ અને ઇક્વેટોરિયલ ચેર સ્વરૂપ વચ્ચેનો શક્તિ તફાવત છે. મિથાઇલ સાયક્લોહેક્ઝેનના 2 ચેર, એમાં એક ચેર સ્વરૂપમાં મિથાઇલ સમૂહ એક્સિયલ પોઝિશનમાં, બીજા ચેર સ્વરૂપમાં મિથાઇલ સમૂહ ઇક્વેટોરિયલ છે. બંને ચેર સ્વરૂપોની ઉર્જા જુદી છે. ઇક્વેટોરિયલ સ્વરૂપમાં 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળતું નથી, પરિણામે તે વધુ સ્થાયી સ્વરૂપ છે. જ્યારે એક્સિયલ સ્વરૂપમાં 2 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે. એક 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શનને લીધે ઉર્જા 0.9 કિલો કેલરી જેટલી વધે છે. પરિણામે 2 1,3 ડાયએક્સિયલને લીધે ઉર્જામાં 2 × 0.9 એટલે કે 1.8 કિલો કેલરી જેટલો ઉર્જામાં વધારો થાય છે. જ્યારે ઇક્વેટોરિયલ સ્વરૂપ 0 કિલો કેલરી જેટલી ઉર્જા ધરાવે છે. એટલે કે બંને સ્વરૂપો વચ્ચેનો શક્તિ તફાવત છે 1.8 કિલો કેલરી પર મોલ. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ છે ઓપ્શન ડી, 1.8 કિલો કેલરી પર મોલ. પ્રશ્ન નંબર 7, મિથાઇલ સાયક્લોહેક્ઝેનના ખુરશી સ્વરૂપને સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? મિથાઇલ સાયક્લોહેક્ઝેનના 2 ખુરશી સ્વરૂપ શક્ય છે. બંને ખુરશી સ્વરૂપો પૈકી એકની અંદર એક એક્સિયલ મિથાઇલ ગ્રુપ, બીજાની અંદર ઇક્વેટોરિયલ મિથાઇલ ગ્રુપ છે. એક્સિયલમાં 2 1,3 ડાય ઇન્ટરેક્શન જોવા મળે છે, જ્યારે ઇક્વેટોરિયલમાં 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળતું નથી. બંને સ્વરૂપોની સ્થિરતા જુદી હોવાથી
બંને સ્વરૂપોનું સમતોલનમાં પ્રમાણ જુદું જુદું હોય છે, જેમાં વધુ સ્થાયી ઇક્વેટોરિયલ સ્વરૂપ વધુ પ્રમાણમાં, જ્યારે એક્સિયલ સ્વરૂપ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અહીં ઓપ્શન એમાં મિથાઇલ સાયક્લોહેક્ઝેનના 2 ખુરશી સ્વરૂપ શક્ય છે તે વિધાન સાચું છે. બી, મિથાઇલ સાયક્લોહેક્ઝેનના ખુરશી સ્વરૂપોની સ્થિરતા સમાન નથી તે વિધાન પણ સાચું છે, કારણ કે બંને ખુરશી સ્વરૂપો જુદી જુદી સ્થિરતા ધરાવે છે. ઓપ્શન સી, મિથાઇલ સાયક્લોહેક્ઝેનના બધા જ ખુરશી સ્વરૂપોમાં 1,3 ડાયએક્સિયલ સ્ટ્રેન જોવા મળતો નથી. આ વિધાન સાચું છે, કારણ કે ફક્ત એક્સિયલ મિથાઇલ સમૂહ ધરાવતા ચેર સ્વરૂપમાં 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે, જ્યારે ઇક્વેટોરિયલ મિથાઇલ સમૂહ ધરાવતા ચેર સ્વરૂપમાં 1,3 ડાયએક્સિયલ સ્ટ્રેન જોવા મળતું નથી. પરિણામે ઓપ્શન સી સાચું વિધાન છે. ઓપ્શન ડી, ઓરડાના તાપમાને સમતોલન મિશ્રણમાં એક્સિયલ સ્વરૂપનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ વિધાન ખોટું છે, કારણ કે સમતોલનમાં વધુ સ્થાયી ઇક્વેટોરિયલ સ્વરૂપનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરિણામે મિથાઇલ સાયક્લોહેક્ઝેનના ખુરશી સ્વરૂપને સંબંધિત ઓપ્શન ડી વિધાન ખોટું વિધાન છે. પરિણામે પ્રશ્ન 7નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 8, ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના કેટલા સ્થાન સમઘટકો શક્ય છે? સાયક્લોહેક્ઝેનના 2 હાઇડ્રોજનનું મિથાઇલ સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે ત્યારે બનતા ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં એક જ કાર્બન ઉપરના 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ ત્યારે 1,1 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. C1 અને C2 કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન, 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન અને 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન એમ કુલ 4 સ્થાન સમઘટકો શક્ય છે. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ છે ઓપ્શન બી 4. પ્રશ્ન નંબર 9, ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના નીચેનામાંથી કયા સ્થાન સમઘટકના સિસ ટ્રાન્સ સમઘટકો શક્ય નથી? સાયક્લોહેક્ઝેનના કોઈપણ એક કાર્બન ઉપર રહેલા બંને હાઇડ્રોજનનું જ્યારે અન્ય સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે ત્યારે તેવા જેમિનલ દ્વિવિસ્થાપિત સાયક્લોહેક્ઝેનના સિસ ટ્રાન્સ સમઘટકો શક્ય નથી. પરિણામે અહીં 1,1 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન સિસ ટ્રાન્સ સમઘટકો ધરાવતો નથી. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ છે ઓપ્શન એ 1,1 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. પ્રશ્ન 10, નીચેનામાંથી કયા સંયોજનના સમાન ઉર્જા ધરાવતા 2 ખુરશી સ્વરૂપો શક્ય નથી? તેમાં સિસ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન કે જેમાં 2 ખુરશી સ્વરૂપો જુદી જુદી ઉર્જા ધરાવે છે, એટલે કે બંનેની સ્થિરતા સમાન નથી. પરિણામે પ્રશ્ન 10નો સાચો જવાબ છે ઓપ્શન બી સિસ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. જ્યારે બાકીના એ, સી અને ડી સ્વરૂપોના સમઘટકોના બંને ખુરશી સ્વરૂપો સમાન ઉર્જા એટલે કે સરખી સ્થિરતા ધરાવે છે. પ્રશ્ન નંબર 11, ટ્રાન્સ 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું સ્થાયી સ્વરૂપ છે. અહીં ટ્રાન્સ 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના જુદા જુદા ખુરશી સ્વરૂપો દર્શાવેલ છે. ટ્રાન્સ 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સ્થાયી સ્વરૂપમાં બંને મિથાઇલ સમૂહો ઇક્વેટોરિયલ સ્થાનમાં છે. અહીં ઓપ્શન એમાં બંને મિથાઇલ સમૂહો પૈકી એક ઇક્વેટોરિયલ અને એક એક્સિયલ સ્થાનમાં છે. બીમાં બંને એક્સિયલ, સીની અંદર બંને ઇક્વેટોરિયલ, ડીમાં એક ઇક્વેટોરિયલ અને એક એક્સિયલ છે. બંને ઇક્વેટોરિયલ મિથાઇલ સમૂહ ધરાવતું સંયોજન છે ઓપ્શન સી. પરિણામે પ્રશ્ન 11નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયો સિસ સમઘટક છે? ઓપ્શન એમાં 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું ખુરશી સ્વરૂપ દર્શાવેલ છે અને 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સિસ સમઘટકમાં એક મિથાઇલ સમૂહ એક્સિયલ અને એક મિથાઇલ સમૂહ ઇક્વેટોરિયલ પોઝિશનમાં છે, જ્યારે અહીં બંને ઇક્વેટોરિયલ દર્શાવેલ છે. પરિણામે તે 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું સિસ સ્વરૂપ નથી. બંધારણ બીમાં 1, 2, 3 અને 4 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું સ્વરૂપ દર્શાવેલ છે. 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સિસ સ્વરૂપમાં એક્સિયલ ઇક્વેટોરિયલ
એટલે કે એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલ મિથાઇલ સમૂહ હોય, જ્યારે એ બંને C1 અને C4 ઉપરના મિથાઇલ સમૂહ એક્સિયલ પોઝિશનમાં છે, એટલે કે આ બંધારણ એ સિસ સમઘટકનું બંધારણ નથી. ઓપ્શન ડીમાં 1, 2 અને 3 C1 C3 એટલે કે 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું બંધારણ દર્શાવે છે. 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સિસ સમઘટકમાં બંને મિથાઇલ સમૂહો એક્સિયલ અથવા બંને ઇક્વેટોરિયલ સ્થિતિમાં હોય છે. અહીં એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલ છે. બંધારણ સીમાં 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું સ્વરૂપ છે, જેમાં C1 અને C3 એટલે કે 1,3 પોઝિશનમાં રહેલા બંને મિથાઇલ સમૂહો ઇક્વેટોરિયલ પોઝિશનમાં છે. પરિણામે તે 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું સિસ સ્વરૂપ છે. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ છે ઓપ્શન સી. થેન્ક યુ ફોર વોચિંગ.